મિત્રો, હું તમને એક આત્મકથા સંભળાવું છું, તો ધ્યાનથી સાંભળો. હું મારી બહેનને બહુ પસંદ કરતો નહોતો. તેના લગ્ન થઈ ગયા હતા, પણ હું ક્યારેય તેના ઘરે ગયો નહોતો. બસ મારા માતા પિતા જ તેને મળવા જતા હતા. મને ખબર પણ નહોતી કે તે કઈ હાલતમાં છે. તે ક્યારેક પિયર આવતી, ત્યારે જતી વખતે મારી માતા તેને ઘરનો થોડો સામાન આપી દેતી હતી. આ વાત મારી પત્નીને બિલકુલ પસંદ નહોતી. જ્યારે પણ મારી માતા આવું તમે કરતી, તમારી માતાને કંઈ ત્યારે કહેતા મારી કેમ નથી? પત્ની આવીને મને જુરિયાદ કરાવી લાગતી. તેની માતા તમારી કમાણી કેવી રીતે ઉડાવી રહી છે. જ્યારે પણ તમારી બહેન આવે છે, તેને ખાલી હાથે જવા દેતી નથી, કંઈક ને કંઈક જરૂર આપે છે. તમે તમારી માતાને સમજાવી દો. આ બધું હવે આ નહીં બધું શું ચાલે. છે? સાબુ, ચોખા, પત્નીની દાળ વાતો બધું બેનને જ આપતી રહે છે. સાંભળીને મને ગુસ્સો જો તું આવી મારી ગયો. કમાણી આવી રીતે ઉડાવીશ હું તો માતા તને પણ આ પાસે ઘરમાંથી ગયો કાઢી અને મૂકીશ. કહું, માં, આ બધું શું છે? જ્યારે પણ બહેન ઘરે આવે છે, તું ક્યારેક સાબુ, ક્યારેક ચોખાની થેલી, તો ક્યારેક દાળ તેને આપતી રહે છે. જો તું મારી કમાણી આવી રીતે ઉડાવીશ, તો ભાઈ, તને પણ આ જરા ઘરમાંથી રિક્ષા કાઢી બોલાવી મૂકીશ. આપીશ? મારે ઘરે જવું છે. બાળકોની સ્કૂલ શરૂ થવાની છે. 1 કલાક પછી બહેન મારા રૂમમાં આવી અને કહેવા લાગી, ભાઈ, જરા રિક્ષા બોલાવી આપીશ? મારે મારા ઘરે જવું છે. બહેનની વાત સાંભળીને હું મનમાં ને મનમાં બહુ ખુશ થયો, પણ દેખાવ ખાતર બોલ્યો, થોડા દિવસ હજુ રોકાઈ જતી. બહેને કહ્યું, ના ભાઈ, બાળકોની શાળાની રજાઓ પૂરી થઈ ગઈ છે. હવે મારે ઘરે જવું પડશે. કાલથી સ્કૂલ શરૂ થઈ જશે. પછી તે ચાલી ગઈ. પિતાજીના મૃત્યુ પછી જ્યારે ઘરના ભાગ પડ્યા, મોટા ભાઈ, ત્યારે અમે બંને આપણા પિતાજી ભાઈઓએ આપણી વચ્ચે હવે નથી રહ્યા. આપસમાં જ વહેંચી આપણે હવે લીધું. પિતાજીની મિલકતમાં પણ ભાગ પાડી લેવો તેમાંથી જોઈએ. બહેનને કંઈ આપ્યું નહીં. તે છતાં પણ તે ચૂપ આ રહી. મિલકતમાં તમારી અમારી બહેનને પણ સામે ભાગ કોઈ આપવો ફરિયાદ જોઈએ. ન કરી. પણ માતા ખૂબ ચૂપ રડી થઈ જા. અને હવે બેન, કહેવા લાગી, આ મિલકતમાંથી બહેનને કશું જ પણ આપવાનું કંઈક નથી. આપો. આ બધું અમે બંને પણ ભાઈઓનું જ છે માતાનું એક અને ન કોઈને પણ એમાં સાંભળ્યું. ભાગ નહીં મળે. માતાને ડરાવી ધમકાવીને ચૂપ કરી દીધી. હવે બિચારી વિધવા સ્ત્રી, જો અમે તેને ઘરમાંથી કાઢી મૂકતા તો તે ક્યાં જાત? એટલે તે ચૂપ થઈ ગઈ. મોટા ભાઈએ પોતાનો હિસ્સો વેચીને શહેરમાં જઈને નવો ધંધો શરૂ કર્યો અને ત્યાં જ રહેવા લાગ્યા. અમે અમારી બહેન સાથે જેવો વ્યવહાર કર્યો હતો, તેની સજા તો અમને મળવાની જ હતી. ભાઈનો કારોબાર બરબાદ થઈ ગયો અને તેઓ મજૂરી કરીને પોતાનું પેટ ભરવા લાગ્યા. મારા મોટા દીકરાને ટીબી થયો. તેની સારવારમાં લાખો રૂપિયા ખર્ચાઈ ગયા. મારી પાસે જે કંઈ પણ હતું, બધું જ ખતમ આઈ ગયું. મારે દેવું કરવું પડ્યું. હાલત એટલી ખરાબ થઈ ગઈ કે ખાવા માટે પણ પૈસા નહોતા, ઘરમાં રાશન પણ નહોતું. હું મારા રૂમમાં એકલો બેઠો વિચારમાં ખોવાયેલો હતો. ત્યાં જ મારી બહેન ઘરે આવી. તેને જોતા જ મારી પત્નીએ કહ્યું, આવી ગઈ મનહોશ. બહેનને જોઈને મને પણ ગુસ્સો આવ્યો, પણ મેં મારા ગુસ્સાને દબાવી દીધો. ભાઈ, તે હું તારી મારા મોટી બાળક બેન પાસે છું. ગઈ. મેં તને તેને નાનપણમાં જોયો ખૂબ અને રમાડ્યો પછી છે. મારી ભાઈ, હું પાસે છું ને. આવીને બોલી, તારે કોઈ ચિંતા ભાઈ, કરવાની જરૂર શું તું નથી. પરેશાન છે? આ કહેતા તેને મારા માથા પર હાથ ફેરવ્યો. મોટી બહેન છું તારી, તું મારી ગોદમાં રમ્યો છે. લે ભાઈ, હવે જો, આ મારા સોનાના મારાથી કંગન. પણ તું આ મોટો થઈ કંગન ગયા વેચીને છે. તારા દીકરાની દવા પણ કરાવજે તારી ભાઈ. બહેનને કંઈ ભગવાન કહેતો બધું જ સારું નથી. કરી દેશે. તારો પોતાનું દીકરો દુઃખ જલ્દી પણ સાજો થઈ વહેંચતો જશે. નથી. આ કહેતા તેને પોતાના સોનાના કંગન કાઢ્યા અને મારા હાથમાં મૂકી દીધા. મારા ભાઈ, ચિંતા ન કર. આ કંગન વેચી દે, તારા ઘરનું રાશન ભરી લે અને તારા બાળકની સારવાર પણ કરાવી દે. જો વધારે પૈસાની જરૂર હોય તો ખચકાયા વગર કહેજે તારી બહેનને. હું તને આ હાલતમાં નથી જોઈ શકતી. અને હા, જઈને દાઢી પણ કરાવી લે, જો દાઢી કેટલી વધી ગઈ છે. હું આશ્ચર્યચકિત થઈને બહેનને જોતો જ રહ્યો. તે કહેવા લાગી, ભાઈ, આ કંગન વિશે કોઈને કહેતો નહીં. તને મારા સોગંદ છે. તેણે માતાના કપાળ પર ચુંબન કર્યું અને કહેવા લાગી, ચાલ હવે હું જાઉં છું. તારા જીજાજી અને બાળકો આવતા જશે, ફરી આવીશ. હું પહેલીવાર તેને ઘરની બહાર સુધી મૂકી આવ્યો. જોયું તો તેના પગના ચંપલ પણ તૂટેલા હતા. તેણે કપડાઓ પણ એ જ જૂના પહેરેલા હતા. હું બસ તેને જ જોતો રહી ગયો.
મેં તો ક્યારેય મારી બહેનની હાલત જાણવાની કોશિશ પણ કરી ન હતી, પણ જ્યારે તેને મને ખરાબ હાલતમાં જોયો તો દોડતી આવી અને પોતાના સોનાના કંગન આપી દીધા, જેથી હું મારા બાળકની સારવાર કરી શકું. હું વિચારવા લાગ્યો અને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા કે અમે ભાઈઓ કેટલા સ્વાર્થી હોઈએ છીએ. પોતાની બહેનોને પડવારમાં જ પારકી કરી દઈએ છીએ, પણ બહેનો પોતાના ભાઈનું એક દુઃખ પણ સહન કરી શકતી નથી. હું તેના કંગન હાથમાં પકડીને જોર જોરથી રડવા લાગ્યો. મિત્રો, તમારી બહેન સાસરે ન જાણે કેટલા દુઃખ સહન કરતી હશે. ક્યારેક થોડો સમય કાઢીને તેની પાસે બેસો અને તેની હાલત જાણવાની કોશિશ જરૂર કરો. ભગવાન બધી બહેનોના જીવનમાં ખુશીઓ ભરી દે. ભાઈ ગમે તેટલો મોટો કે શ્રીમંત થઈ જાય, પણ બહેન માટે તો તે એ જ નાનો ભાઈ હોય છે જેની સાથે તે બાળપણમાં રમી હોય છે. બહેનના આશીર્વાદ ક્યારેય ખાલી નથી જતા.